નમસ્કાર. એક સુભાષિત કહીશ. પ્રયત્ને નહીં સિદ્ધંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહ. અર્થાત પ્રયત્નોથી જ કાર્યો સિદ્ધ થાય છે મિત્રો. માત્ર મનોરથો સેવવાથી કે મોટા મોટા સ્વપ્ન સેવવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. સ્વપ્નો સેવવા જોઈએ, સંકલ્પો કરવા જોઈએ, પણ એ સંકલ્પોને એ સ્વપ્નોને પૂરા કરવા માટે પ્રયત્ન જરૂરી છે. જંગલનો રાજા હોવા છતાં જો સિંહ એમ વિચારે કે હરણું છે એ મારા મુખમાં આવીને પ્રવેશી જશે ને મારી ભૂખ શાંત થશે, તો આવું શક્ય નથી. જંગલના રાજા સિંહને પણ શિકારની શોધમાં ફરવું પડે છે, ભટકવું પડે છે. કેટલીક વાર તો આખો દિવસ ભટક્યા પછી પણ એને શિકાર પ્રાપ્ત થતો નથી, ભૂખ્યા રહેવું પડે છે. તો પછી મનુષ્યએ પ્રયત્નો કરવા જોઈએ. પોતાના કાર્યની સિદ્ધિ અર્થે, પોતાના સંકલ્પોની સિદ્ધિ અર્થે એણે પ્રયત્નો કરવા જોઈએ. તો જ સ્વપ્નો છે એ સાકાર થાય છે, સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માત્ર વિચાર કરવાથી કે મનોરથ સેવવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. તેથી તો કહ્યું છે ને મિત્રો કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. યાની કે જેને મહેનત કરવાની અને પરસેવો પાડવાની ઈચ્છા હોય અને ભગીરથ પ્રયત્ન કરતો હોય એ મનુષ્ય ચોક્કસ સિદ્ધિને વરે છે. અસ્તુ. ધન્યવાદ.